પડ્યો, 1% ઢીલો નથી પડ્યો। 108 દિવસની જેલ ભોગવીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી એક ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી હું તમારા વચ્ચે આવ્યો છું, તમારા ચરણોમાં આવ્યો છું। ભગવાન સોમનાથના દર્શન કરી અને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણની અંદર જસદણ મુકામે ઘેલા સોમનાથના દર્શન કરીને પહેલું ચરણ પૂર્ણ થયું। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત કરું છું। મિત્રો, વાત કરવી છે આમ આદમી પાર્ટીના જે રાજુ કરવપડા જે પક્ષ છોડીને જતા રહ્યા, ત્યારે લોકોનો એક જ પ્રશ્ન હતો કે હવે ખેડૂતનો જે પ્રશ્ન છે, ખેડૂતના જે પ્રશ્નો કોણ ઉપાડશે સરકાર સમક્ષ। પણ એવું નથી દોસ્તો, ગમે તે પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, પણ પાર્ટી એની રીતે ચાલી જાય છે, ચાલુ જ રાખે છે। એમાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો જે ઘણા એવા નેતાઓ છે કે જે ખેડૂતના પ્રશ્નો ઉઠાવી શકે એવા છે। તો હું એક વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તમારા મિત્રો સાથે। જે પ્રવીણ રામ જે ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવ્યા છે, જે ભાજપ સરકાર સામે જે એમણે ભાષણ જડબાતોબ જવાબ આપ્યો છે, તો હું ભાષણ બતાવું વિડીયો પૂરેપૂરો જોજો ટાઈમ લઈને અને તમારા ગ્રુપમાં તમારા મિત્રો સાથે શેર કરજો। હજી પણ આમ આદમી પાર્ટીમાં નેતાઓ ધનુધર નેતાઓ પડ્યા છે જે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી શકે છે। ઘણા લોકોને એમ થયું કે રાજુ કરવપડા પક્ષ છોડીને જતા રહ્યા, તો હવે જે ખેડૂતના જે પ્રશ્નો છે કોણ ઉઠાવશે? પણ આમ આદમી પાર્ટીમાં મજબૂત નેતાઓ હજી પડ્યા છે અને પાર્ટી કોઈ ઊભી રહેતી નથી, પાર્ટી એની દિશામાં જ ચાલુ રાખે છે, કોઈ એવું હોતું નથી। ગમે તે પાર્ટી હોય કે નેતા પક્ષ છોડીને જતો રહે તો પાર્ટી ઊભી રહે એ નહીં। તો જુઓ, તમે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો। જો પ્રવીણ રામ શું કહી રહ્યા છે જે ખેડૂતના જે પ્રશ્નો વિશે। ભોગવીને આવ્યા બાદ તમારો આ દીકરો 1% મોરો નથી પડ્યો, 1% ઢીલો નથી પડ્યો। 108 દિવસની જેલ ભોગવીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી એક ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી હું તમારા વચ્ચે આવ્યો છું, તમારા ચરણોમાં આવ્યો છું। ભગવાન સોમનાથના દર્શન કરી અને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણની અંદર જસદણ મુકામે ઘેલા સોમનાથના દર્શન કરીને પહેલું ચરણ પૂર્ણ થયું અને આજે બીજા ચરણની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલાવાડામાં ચામુંડમાના ગઢમાં અમે આવ્યા છીએ, એના ચરણોમાં અમે આવ્યા છીએ, એના આશીર્વાદ લેવા અમે આવ્યા છીએ। ત્યારે મને વિશ્વાસ છે કે માં ચામુંડમાના ચરણોમાં જ્યારે આવ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગમે